મોદી સાહેબે વંચિત, ગરીબ, છેવાડાના માનવી, આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સેવા યજ્ઞ આદર્યો છે. જેમને કોઈ પૂછતું નહીં તેમને વડાપ્રધાનશ્રીએ પૂજ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન, આયુષ્યમાન ભારત જેવી અનેક યોજનાઓથી લોકોને ગૌરવપૂર્ણ જીવન મળ્યું છે. ગરીબ લોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં ટેકનોલોજીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કલ્યાણ યોજનાઓની સહાય સીધી અને પારદર્શક રીતે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે. આજે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારત રોજના 66 કરોડથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સાથે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ ટ્રાન્ઝેક્શન પેમેન્ટ કરતો દેશ બન્યો છે. આ 12 વર્ષમાં સેચ્યુરેશન એપ્રોચ સાકાર થયો છે. લાભાર્થીઓને શોધીને સરકાર સામે ચાલીને લાભ પહોંચાડ્યો છે અને એક નયા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.